હાલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે. મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. નીચેનામાંથી કયા કાયદા હેઠળ પ્રાંતોમાં આંશિક રીતે જવાબદાર સરકારોની સ્થાપના થઈ હતી? નીચેનામાંથી જે છે કયા કાયદા હેઠળ જે છે પ્રાંતોમાં આંશિક રીતે જવાબદાર સરકારોની જે છે સ્થાપના થઈ હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કયા કાયદા હેઠળ? તો ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જે છે 1919 એની હેઠળ જે છે આંશિક રીતે જવાબદાર સરકારોની સ્થાપના થયેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજા કિરપાલ સિંહ અને દેવીદાસ કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા છે? રાજા કિરપાલસિંહ અને દેવીદાસ જે છે કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બસોલી શૈલી આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. રાજા કિરપાલસિંહ અને દેવીદાસ જે છે કઈ? તો બસોલી શૈલી જે છે ચિત્રશૈલી સાથે સંકળાયેલા છે. મિત્રો બસોલી શૈલી જે છે ને કયા વિસ્તારમાં પ્રખ્યાત છે આવું પૂછાય તો શું આવશે? જમ્મુ કાશ્મીર વિસ્તારમાં જે છે એ પ્રખ્યાત છે. જમ્મુ કાશ્મીરમાં મિત્રો કઠુઆ નામનો જિલ્લો છે. ત્યાં ખાતે આવેલું બસોલી ગામ છે. ત્યાં જે છે આ ચિત્રકલા જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો. હાંસોટ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? હાંસોટ તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? તો ભરૂચ જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો. હાંસોટ તાલુકો જે છે કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં જે છે હાંસોટ તાલુકો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે કયો વિસ્તાર ઓળખાય છે? વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે જે છે એ નીચેનામાંથી કયો વિસ્તાર જે છે એ ઓળખાય છે? તો ગિરનારનો વિસ્તાર આવશે. ખાસ યાદ રાખીશું. વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે કયો વિસ્તાર? તો ગિરનાર જે છે એ વિસ્તાર ઓળખાય છે વસ્ત્રાપથ તરીકે. મિત્રો ગિરનારની અંદર એક ભવનાથનો મેળો ભરાય છે. એની તિથિ કઈ છે? આ ભવનાથનો મેળો છે એ કઈ તિથિએ આ મેળાનું આયોજન થાય છે? આવું પૂછાય તો મહાવદ તેરસ આવશે. મહાવદ તેરસના રોજ જે છે ભવનાથનો મેળો ગિરનારની અંદર જે છે એ યોજાતો હોય છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હડપ્પાની મહોરોમાંથી કોની છાપ મળતી નથી? હડપ્પાની મહોરોમાંથી જે છે એ કોની છાપ મળતી નથી? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? ગાય આવશે. ગાય જે છે એની છાપ મળતી નથી. ખાસ યાદ રાખજો. હડપ્પાની મહોરોમાંથી કોની? તો ગાય જે છે એની છાપ મળતી નથી. ખાસ યાદ રાખજો. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ ટેકરી ઉપર ભવાની માતાનું મંદિર આવેલું છે? નીચેનામાંથી કઈ ટેકરી ઉપર જે છે એ ભવાની માતાનું મંદિર આવેલું છે? તો પારનેરાની ટેકરી આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. પારનેરાની ટેકરી ઉપર જે છે ભવાની માતાનું મંદિર આવેલું છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પારનેરા ક્યાં? તો વલસાડમાં આવેલું છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા ગ્રંથ મુજબ અશોકે પોતાના રાજ્યકાળ દરમિયાન અંદાજે 84,000 જે છે સ્તૂપોનું નિર્માણ કરેલ છે? સ્તૂપ આવશે. બરાબર, સ્તૂપ જે છે 84,000 સ્તૂપોનું નિર્માણ કરેલું છે એવો ક્વેશ્ચન અહીંયા પૂછેલો છે આપણને. તો કયા ગ્રંથ જે છે એના મુજબ આવશે? કયો ગ્રંથ આવશે? દિવ્યોદાન આવશે. દિવ્યોદાન જે છે ગ્રંથ મુજબ જે છે અશોકે પોતાના રાજ્યકાળ દરમિયાન અંદાજે 84,000 જેટલા સ્તૂપોનું જે છે નિર્માણ કરેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નાગાર્જુનના રસ રત્નાકરમાંથી શેની માહિતી મળે છે? નાગાર્જુનના રસ રત્નાકરમાંથી જે છે એ શેની માહિતી મળે છે? તો શેની આવશે રાઈટ આન્સર અહીંયા? ધાતુની શુદ્ધતા, પારાની ભસ્મ, ઝીંકના નિસ્યંદનની તમામ જે છે એ માહિતી મળે છે નાગાર્જુનના રસ રત્નાકર ગ્રંથમાંથી. ખાસ યાદ રાખજો. મિત્રો નાગાર્જુન જે છે ને એ રસાયણશાસ્ત્રના આચાર્ય કહેવાય છે અને નાલંદા વિદ્યાપીઠ જે છે એ બિહારમાં આવેલી છે. ત્યાં એમણે મિત્રો સારામાં સારું એવું યોગદાન આપેલું છે. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો એમના જે છે એ દ્વારા 2 ગ્રંથો લખવામાં આવ્યા છે. એક છે આરોગ્ય મંજરી અને બીજો છે રસ રત્નાકર. આ બંને વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાંચીનો સ્તૂપ કઈ નદીના કિનારે આવેલો છે? સાંચીનો સ્તૂપ જે છે કઈ નદીના કિનારે આવેલો છે? તો બેતવા નદી આવશે. ખાસ યાદ રાખજો. સાંચીનો સ્તૂપ જે છે કઈ નદી? તો બેતવા નદીના કિનારે સાંચીનો સ્તૂપ આવેલો છે. સાંચીનો સ્તૂપ મિત્રો કયા રાજ્યમાં છે? તો મધ્યપ્રદેશમાં આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 200 રૂપિયાની નોટમાં પણ એનું ચિત્ર જોવા મળે છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ એને આપેલો છે 1989માં. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કવિ ઉશનસનું મૂળ નામ જણાવો. કવિ ઉશનસનું મૂળ નામ જે છે એ શું છે? નટવરલાલ કુબેરભાઈ પંડ્યા. બરાબર, નટવરલાલ કુબેરભાઈ પંડ્યા કવિ ઉશનસનું મૂળ નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલ છે? ખંભાલીડાની
બૌદ્ધ ગુફાઓ જે છે એ ક્યાં આવેલ છે? તો રાજકોટમાં જે છે એ આવશે, ખાસ યાદ રાખજો. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જે છે ક્યાં? તો રાજકોટ જિલ્લામાં આવેલી છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ કયું હતું? દ્વારકાધીશના અનન્ય ભક્ત એવા બોડાણાનું મૂળ નામ જે છે શું હતું? તો વિજયસિંહ એમનું મૂળ નામ હતું. ખાસ યાદ રાખજો, દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ શું હતું? વિજયસિંહ જે છે એમનું મૂળ નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? માનચતુર અને ધર્મલક્ષ્મી જે છે એ કઈ નવલકથાનો અંશ છે? તો સરસ્વતી ચંદ્ર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, માનચતુર અને ધર્મલક્ષ્મી જે છે એ કઈ નવલકથાનો અંશ? તો સરસ્વતી ચંદ્ર આ નવલકથાનો અંશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જેને સપ્તસંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે એવી વૌઠામાં મળતી 7 નદીઓની સૂચિમાં નીચેનામાંથી કઈ નદી નથી? જેને સપ્તસંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે એવી વૌઠામાં મળતી 7 નદીઓની સૂચિમાં જે છે નીચેનામાંથી કઈ નદી જે છે નથી? તો ભાદર નદી આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. જેને સપ્તસંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે એવી વૌઠામાં મળતી 7 નદીઓની જે સૂચિ છે એમાંથી નીચેનામાંથી કઈ નદી? તો ભાદર નદીનો એમાં સમાવેશ થતો નથી, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરે છે? નીચેનામાંથી કોણ જે છે એ કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરે છે? તો કોણ આવશે? રાષ્ટ્રપતિ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણ? તો રાષ્ટ્રપતિ જે છે કેન્દ્રીય મંત્રીઓને જે છે ખાતાની ફાળવણી કરે છે. ખાસ યાદ રાખજો. જો મિત્રો એમ પૂછાય કે ખાતાની ફાળવણી માટે સલાહ આપવાની જવાબદારી કોની છે? તો સલાહમાં જે છે કોણ આવશે? વડાપ્રધાન આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું? અલગ જે છે ક્યારે થયું? 89માં બંધારણીય સુધારો 2003 જે છે એમાં અલગ થયું હતું. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદની કઈ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો હતો? સંસદની કઈ સમિતિને જે છે એ ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો હતો? તો અંદાજ સમિતિ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સંસદની કઈ સમિતિને? તો અંદાજ સમિતિ જે છે એને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સુરેન્દ્રનગરનું ખારા ઘોડા શેના માટે જાણીતું છે? સુરેન્દ્રનગરનું ખારા ઘોડા જે છે શેના માટે જાણીતું છે? તો શેના માટે આવશે રાઈટ આન્સર? અહીંયા મીઠાના ઉત્પાદન આવશે. ખાસ યાદ રાખજો, ખારા ઘોડા જે છે શેના માટે? તો મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે. મિત્રો મીઠાના ઉત્પાદન માટે અગત્યનું સિંધુ સભ્યતાનું સ્થળ કયું? તો શું આવશે? પાદરી આવશે, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપણો જવાબ જે છે મીઠાના ઉત્પાદન માટે આવશે સુરેન્દ્રનગરનું ખારા ઘોડા, બંને વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રૂપેણ નદી પર આવેલ ચીમનાબાઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે? રૂપેણ નદી ઉપર આવેલો ચીમનાબાઈ બંધ જે છે કયા જિલ્લામાં આવેલ છે? તો કયા જિલ્લામાં આવશે? મહેસાણામાં આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. રૂપેણ નદી ઉપર આવેલ ચીમનાબાઈ બંધ જે છે કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધાર શૈલીને કોણે ઉજાગર કરી હતી? ગાંધાર શૈલીને જે છે કોણે ઉજાગર કરી હતી? તો મહાયાન પંથ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગાંધાર શૈલીને કોણે? તો મહાયાન પંથે જે છે ઉજાગર કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં નાની મોટી કુલ કેટલી નદીઓ આવેલી છે? ગુજરાતમાં જે છે મિત્રો નાની મોટી કુલ કેટલી નદીઓ આવેલી છે? તો 185 જેટલી જે છે ગુજરાતમાં કુલ નાની મોટીઓ જે છે બધી નદીઓ આવેલી છે, 185 જેટલી. જો મિત્રો ગુજરાતનું જે છે જળતંત્ર 3 વિભાગમાં જે છે એ વિભાજન એનું થયેલું છે. એક કચ્છની નદીઓ, બીજી સૌરાષ્ટ્રની નદીઓ અને ત્રીજી તળ ગુજરાતની નદીઓ. એમાં કચ્છની નદીઓમાં 97 નદી આવશે, સૌરાષ્ટ્રની નદીઓમાં જે છે 71 નદી આવશે અને તળ ગુજરાતની નદીઓમાં 17 નદી આવશે. આમ ગુજરાતમાં નાની મોટી જે છે 185 જેટલી નદીઓ આવેલી છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 22મો, લેડી ઇન મૂનલાઇટ અને મધર ઇન્ડિયા નીચેનામાંથી કયા ભારતીય ચિત્રકાર સાથે સંકળાયેલા છે? લેડી ઇન મૂનલાઇટ અને મધર ઇન્ડિયા જે છે નીચેનામાંથી કયા ભારતીય ચિત્રકાર સાથે સંકળાયેલા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજા રવિ વર્મા આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. લેડી ઇન મૂનલાઇટ અને મધર ઇન્ડિયા જે છે નીચેનામાંથી કોણ? તો રાજા રવિ વર્મા જે છે એમની સાથે સંકળાયેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લશ્કરી વાવ કયા જિલ્લામાં આવેલી છે? લશ્કરી વાવ જે છે કયા જિલ્લામાં આવેલી છે? તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? અહીંયા જૂનાગઢમાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, લશ્કરી વાવ જે છે કયા જિલ્લામાં? તો જૂનાગઢ જિલ્લામાં જે છે લશ્કરી વાવ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? સોમનાથ મંદિરનું સ્થાપત્ય જે છે કઈ શૈલીનું છે? તો ચાલુક્ય શૈલીનું આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સોમનાથ મંદિરનું સ્થાપત્ય જે છે એ કઈ શૈલી? તો ચાલુક્ય શૈલીનું સ્થાપત્ય છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત ક્યારથી થઈ હોવાનું મનાય છે? ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત જે છે એ ક્યારથી થઈ હોવાનું મનાય છે? તો ક્યારથી આવશે અહીંયા રાઈટ આન્સર? મૌર્ય શાસનકાળથી આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં ઐતિહાસિક યુગની જે છે શરૂઆત ક્યારથી? તો મૌર્ય શાસનકાળથી જે છે ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત જે છે થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, નીચેનામાંથી કયું સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું નથી? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. નીચેનામાંથી કયું જે છે એ સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું નથી? એક જે છે એ નથી આવેલું, એ કયું છે? તો મેઘમ આવશે. મેઘમ જે છે કચ્છ જિલ્લામાં નથી આવેલું. મેઘમ જે છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. ભરૂચ જિલ્લાની આજુબાજુના પ્રદેશમાં જે છે મેઘમ આવેલું છે, નહીં કે કચ્છ જિલ્લામાં. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 3 પ્રવેશદ્વાર વાળી વાવને શું કહેવાય છે? 3 પ્રવેશદ્વાર વાળી વાવ હોય તો એને શું કહેવામાં આવે છે? તો એને જયા પ્રકારની વાવ કહેવામાં આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા 3 પ્રવેશદ્વાર વાળી વાવને શું? તો જયા પ્રકારની વાવ એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અડાલજની વાવ કઈ શૈલીમાં બનાવવામાં આવી છે? અડાલજની વાવ જે છે કઈ શૈલીમાં બનાવવામાં આવેલી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? હિન્દુ ઇસ્લામિક શૈલી આવશે. ખાસ યાદ રાખજો, હિન્દુ ઇસ્લામિક શૈલીમાં જે છે અડાલજની વાવ જે છે બનાવવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો. આ અડાલજની વાવના સ્થપતિ કોણ હતા? તો વીરસિંહ વાઘેલાના પત્ની રૂડાબાઈ દ્વારા જે છે 1499માં બાંધકામ કરવામાં આવ્યું હતું. અને આ વાવ જે છે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લંકાની લાડી અને ઘોઘાનો વર, આ કહેવત પ્રાચીન સમયમાં સિંહપુર સ્થળ સાથે સંકળાયેલી હતી. આ સ્થળ વર્તમાન સમયમાં જે છે એ કયા શહેર તરીકે જાણીતું છે? લંકાની લાડી અને ઘોઘાનો વર, આ કહેવત જે છે પ્રાચીન સમયમાં સિંહપુર સ્થળ સાથે સંકળાયેલી હતી. આ કહેવત, તો મિત્રો આ સ્થળ જે છે હાલમાં કયા શહેર તરીકે જાણીતું છે? તો સિંહોર આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ રાખજો, લંકાની લાડી અને ઘોઘાનો વર, આ કહેવત જે છે પ્રાચીન સમયમાં સિંહપુર સ્થળ સાથે સંકળાયેલી હતી. આ સ્થળ જે છે હાલમાં કયા નામે? તો સિંહોર શહેર તરીકે જાણીતું છે. મિત્રો સિંહોરમાં રાજા હતા સિંહ બાહુ. બરાબર. એમનો પુત્ર હતો રાજકુમાર વિજયસિંહ. બરાબર. વિજય જે છે ને એમનો દેશ નિકાલ થતો હોય છે અને સોપારા થઈને શ્રીલંકા જતો હોય છે અને શ્રીલંકાની લાડી સાથે લગ્ન કરે છે અને કહેવત પડે છે કે લંકાની લાડીને ઘોઘાનો વર. હા, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 30મો, ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? ગુજરાતમાં મંદિર બનાવવાની અને મૂર્તિઓ બનાવવાની કળા જે છે એ કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવેલી છે? તો સોમપુરા સમુદાય આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિ બનાવવાની કળા જે છે કયા સમુદાય દ્વારા? તો સોમપુરા સમુદાય દ્વારા જે છે એ સાચવી રાખવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા શાસકે પોતાના છેલ્લા શ્વાસ સુધી પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી? કયા શાસકે પોતાના જે છે છેલ્લા શ્વાસ સુધી પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો રુદ્રદામા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોવાડો નાટ્યકલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? પોવાડો નાટ્યકલા જે છે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મહારાષ્ટ્ર રાજ્ય સાથે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. પોવાડો નાટ્યકલા જે છે કયા રાજ્ય સાથે? તો મહારાષ્ટ્ર રાજ્ય સાથે જે છે પોવાડો નાટ્યકલા સંબંધ ધરાવે છે. મિત્રો છત્રપતિ શિવાજી દ્વારા જે છે એમના શત્રુ અફઝલ ખાનને માર્યા બાદ શિવાજીની વીરતાની જે છે પ્રશંસામાં એક નાટકની રચના કરવામાં આવી હતી, જેને પાછળથી જે છે પોવાડો કહેવામાં આવ્યું હતું. અને મિત્રો આ નાટ્યકલા જે છે ને એ મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોનું ઉપનામ પુનર્વસુ છે? નીચેનામાંથી કોનું ઉપનામ જે છે પુનર્વસુ છે? તો કોનું આવશે રાઈટ આન્સર? અહીંયા લાભશંકર ઠાકર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોનું ઉપનામ પુનર્વસુ? તો લાભશંકર ઠાકર જે છે એમનું ઉપનામ પુનર્વસુ છે. ખાસ ખ્યાલ રાખજો મિત્રો. એમનો જન્મ જે છે સુરેન્દ્રનગરના સેડલા ખાતે થયો હતો. એમનું ઉપનામ જે છે લગરો અથવા તો પુનર્વસુ છે. અને મિત્રો અખંડ સાબરમતી જે છે નાટ્ય સંસ્થાની સ્થાપના કરનારા પણ લાભશંકર ઠાકર જ હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિ પ્રેમાનંદ આંગળીઓમાં વીંટી શા માટે પહેરતા હતા? કવિ પ્રેમાનંદ જે છે એ આંગળીઓમાં વીંટી શા માટે પહેરતા હતા? તો માણ પર તાલ આપવા જે છે એ વીંટી પહેરતા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો, એક સમયથી સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અત્યારે કયા નામે ઓળખાય છે? એક સમયથી જે છે સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે હાલમાં કયા નામે ઓળખાય છે? તો ગુજરાત વિદ્યાસભા જે છે એ નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એક સમયે સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલમાં કયા નામે? તો ગુજરાત વિદ્યાસભા નામથી ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લાડુનું જમણ વાર્તાના લેખક કોણ છે? લાડુનું જમણ આ વાર્તા છે એના લેખક નીચેનામાંથી કોણ છે? તો પન્નાલાલ પટેલ છે આ વાર્તાના લેખક. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી વધુ આયાત શેની થાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ખનિજ તેલની જે છે ભારતમાં સૌથી વધારે
આયાત થતી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંડિત બ્રિજભૂષણ કાબરા એ શું છે? પંડિત બ્રિજભૂષણ કાબરા આ જે છે એ શું છે? તો શું આવશે? ગિટાર વાદક આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। પંડિત બ્રિજભૂષણ કાબરા એ શું છે? તો ગિટાર વાદક છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ બિરુદોની નાબૂદી કરવામાં આવી છે? નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ જે છે એ બિરુદોની નાબૂદી કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 18 આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 18 હેઠળ જે છે એ બિરુદોની નાબૂદી કરવામાં આવેલી છે। પદવીઓ એટલે કે બિરુદોની નાબૂદી કરે છે મિત્રો એ રાજ્યને જે છે નાગરિક વિદેશીને કોઈ પણ પદવી એનાયત કરવા અટકાવે છે અને એ નાગરિકને અન્ય જે છે કોઈ દેશ પાસેથી પદવી સ્વીકારતા અટકાવે છે। તે કોઈ પણ વ્યક્તિને જે છે અથવા તો રાજ્ય હેઠળનો નફાકારક હોદ્દો ધરાવતા હોય એમને રાષ્ટ્રપતિની મંજૂરી વગર અન્ય કોઈ દેશ પાસેથી પદવી સ્વીકારવા અટકાવે છે। અનુચ્છેદ એમાં એવું જણાવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્ય કોણ સંભાળે છે? જો કોઈ કારણસર જે છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્ય જે છે કોણ સંભાળે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ જે છે એમના કાર્ય સંભાળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલ વટહુકમ જાહેર કરવાની સત્તા ધરાવે છે? કયા અનુચ્છેદ હેઠળ જે છે રાજ્યપાલ જે છે વટહુકમ જાહેર કરવાની સત્તા ધરાવે છે? તો અનુચ્છેદ 213 મુજબ જે છે એ ખાસ યાદ રાખજો, રાજ્યપાલ વટહુકમ જે છે જાહેર કરવાની સત્તા ધરાવતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાપી નદી સંદર્ભે સાચા વિધાનો જણાવો। તાપી નદી સંદર્ભે સાચા વિધાનો જણાવવાના કીધા છે અહીંયા। જોઈએ આપણે, તે ગુજરાતના સૌથી વધુ વરસાદવાળા વિસ્તારમાં વહેતી નદી આવશે। વહેતી નદી છે તે ગુજરાતની એકમાત્ર નદી કે જેનો જન્મદિવસ ઉજવાય છે। મિત્રો બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો। ગુજરાતમાં સૌથી વધુ વરસાદવાળા વિસ્તારમાં વહેતી નદી છે તાપી નદી, અને ગુજરાતની એકમાત્ર નદી કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે। મિત્રો તાપી નદી જે છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદવાળા વિસ્તારમાં વહેતી નદી છે, કાયમી નદી છે। તાપી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના મહાદેવ ટેકરીઓમાં બેતુલ પાસેના સરોવરમાંથી નીકળે છે। તાપી નદી અંતે સુરત નજીક ડુમસ ખાતે ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે। તાપી નદીની મિત્રો કુલ લંબાઈની વાત કરીએ તો 724 કિલોમીટર છે। ગુજરાતમાં 144 કિલોમીટર લંબાઈ ધરાવે છે, ખાસ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વમાં સૌથી વધુ શણનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? વિશ્વમાં સૌથી વધારે શણનું ઉત્પાદન જે છે મિત્રો આપણા ભારત દેશમાં થાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો। આ મલાવ તળાવ કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું? ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ। આ મલાવ તળાવ જે છે એ મિત્રો કોણ આવશે? મિનળ દેવી દ્વારા જે છે બાંધવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વુલર સરોવર કઈ નદી પર આવેલું છે? વુલર સરોવર જે છે કઈ નદી ઉપર આવેલું છે? તો ઝેલમ નદી ઉપર આવશે વુલર સરોવર, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દ છોડો આંદોલન કઈ તારીખે શરૂ કરવામાં આવ્યું હતું? હિન્દ છોડો આંદોલન જે છે એ કઈ તારીખે શરૂ કરવામાં આવેલું હતું? તો 8 ઓગસ્ટ 1942માં જે છે હિન્દ છોડો આંદોલન જે છે એ શરૂ કરવામાં આવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે? લાખા ફુલાણીનો પાળિયો જે છે એ ક્યાં આવેલ છે? તો આટકોટ ખાતે જે છે મિત્રો ખાસ યાદ રાખજો કે લાખા ફુલાણીનો જે છે પાળિયો આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવવાના મિત્રો અહીંયા આપણને કીધા છે। જોઈએ આપણે, કાત્યોકના મેળાને શેરડીયો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે। કાત્યોકનો મેળો પાટણ જિલ્લામાં ભરાય છે। બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા આપેલા છે। કાત્યોકના મેળાને જે છે શેરડીયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે, સાચું વિધાન છે, અને આ મેળો જે છે પાટણ જિલ્લામાં ભરાય છે। બંને વિધાનો સાચા આપેલા છે। મિત્રો પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પૂર્ણિમાના રોજ આ મેળો ભરાય છે। મિત્રો આ મેળામાં મોટી સંખ્યામાં જે છે ઊંટની લેવેચ થાય છે ઊંટની લેવેચ થાય છે, બરાબર। અને આ મેળામાં શેરડીનો વેપાર થતો હોવાથી તેને શેરડીયો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાદા હરિની વાવનું બાંધકામ કયા સમયમાં થયું હતું? દાદા હરિની વાવનું બાંધકામ જે છે કયા સમયમાં થયું હતું? તો મોહમ્મદ બેગડાના સમયમાં જે છે દાદા હરિની વાવનું બાંધકામ થયું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો, રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે। આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી? તો મિત્રો 2003માં આ જે છે જોગવાઈ નાબૂદ કરવામાં આવેલી હતી। રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે। આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં? તો 2003માં જે છે આ જે છે એ નાબૂદ કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 51મો લાસ્ટ, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। 32 કોઠાની વાવ ક્યાં આવેલી છે? 32 કોઠાની વાવ જે છે એ ક્યાં આવેલી છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને, અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો,
દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકોના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.